જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર બંધાયેલી મિત્રતા પરિણીત મહિલાને ભારે પડી છે। બોટાદના યુવાન કૃણાલ વઢવાણિયાએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ મહિલાથી અવારનવાર ચેટિંગ કરી અને વાતો શરૂ કરી હતી। ત્યારબાદ યુવાને ચેટના વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી અને પૈસા માંગવાનું શરૂ કર્યું તો મહિલા પ્રથમ વખત 1500 રૂપિયા ઓનલાઈન આપવા મજબૂર, પરંતુ ફરી 5000ની માંગણી થતા તેણીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે ખંડણીની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે। સોશિયલ મીડિયામાં મિત્રતા કરતા પહેલા ચેતી રહેવાની જરૂરિયાત ફરી એકવાર સાબિત થઈ છે તો પરિણીતાને સોશિયલ મીડિયા પરની મિત્રતા ભારે પડી છે। બોટાદના યુવાન સાથે કરી હતી મિત્રતા અને ચેટ વાયરલ કરવાની ધમકી પણ યુવકે આપી હોવાનું સામે આવ્યું છે। રાંદરડા રોડ પર રહેતી એક પરિણીત મહિલા દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી। જે ફરિયાદમાં તેને જણાવેલ કે તેને એક કૃણાલ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયેલ, ત્યારબાદ તેઓ વોટ્સઅપ તેમજ કોલથી એકબીજાના સંપર્કમાં આવેલા। એ વાતચીત દરમિયાન કૃણાલ દ્વારા તેના ફોટા મોર્ફ કરીને તેને બ્લેકમેલ કરવાનું ધમકી આપેલી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। એમ કરીને એક વખત એની જોડેથી 1500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા। ત્યારબાદ થોડા સમય પહેલા એને 5000ની માગણી કરતા તેના મહિલાના પતિને એ માહિતી મળતા તેઓ સાથે આવીને કાલે ફરિયાદ નોંધાવેલી હતી। તો તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીને તાત્કાલિક બોટાદ ખાતેથી ઝડપી પાડી આજરોજ તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।